હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ રવિવારે બધો સામાન નવા ઘરે શિફ્ટ થશે એવું લાગી રહ્યું છે, ધીરે ધીરે ધીરે. કારણ કે કાલે મારી રજા છે ને, ત્યાં રજાનો આ લોકો ઉપયોગ કરશે એ કન્ફર્મ છે. મંદિરમાં તો સરસ મજાની લાઈટ લગાવી હોય તો ભગવાન કેવા મસ્ત બધા દેખાય. જય માતાજી. એ પગ આગો પાછો થઈ ગયો. ચોટાડેલું છે નીચે પગ. સરસ. આ બબુડે અત્યારે નાસ્તો કરવા બેઠી છે. મેં કીધું ચાલ બેટા ગુડ મોર્નિંગ કહેવા, પણ ના આવે. મને તો પાકા નહીં આવું. એની વાત આવે મમ્મી ચોખા સાફ કરવા બેઠી છે. જતા જતા બધું અહીંયા ક્લીન કરતી જવું. હે બધું ચોખ્ખું કરીને જો ત્યાં વળી ગંદુ કરવું નવા ઘરે. કલર એ હોય ગુરુવાર રોકાવાના. તમે તાર આ જીવન રોકાવો ને કોણ ના પાડે છે? શું કેવું? આ જીવન રોકાવો. દરવાજા આપણે બધા ખુલ્લા જ રાખેલા છે. કોને પીવાનું? જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું પરવળ, બટાકા અને એક ડુંગળી નાખીશું. 4 પરી જેવું તેલ મૂકી રહી નાખીશું. રહી થઈ જાય એટલે આપણે નાખીશું લસણ અને લીલા મરચાં. એક ડુંગળી, થોડું મરચું, હિંગ, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, મસાલો સરસ થઈ ગયો છે. નાખી દઈએ આપણે સબ્જી. આ સબ્જી તમારે ઉતાવળ હોય તો કુકરમાં પણ કરી શકો છો, અને બને ત્યાં સુધી આવે કઢાઈમાં કરશો તો તેનું ટેસ્ટ અલગ જ લાગશે. આપણો મસાલો થઈ ગયો છે. 2 મિનિટ થવા દઈએ. થોડું પાણી અને લાસ્ટમાં ધાણા નાખી તો પરવળ બટાકાની સબ્જી થઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો માટે સબ્જી કેવી લાગી. ઘર કમ્પ્લીટ હવે થોડું તૈયાર થઈ ગયું છે. હું, ભાવેશ, રુચિતા થોડો ગાડીમાં સામાન પડ્યો છે અને અહીંયા ઘર સાફ કરવા આવેલા છે. અત્યારે જો રુચિતા ચોકડી સાફ કરી રહી છે. અહીંયાથી બહુ જ કચરો હતો. 3 કોથરા ભરીને કચરો બહાર કાઢ્યો. હજી આ કામની વસ્તુ બધી અહીંયા મૂકી. मुहूर्त में घर काम चालू करें समझा तो नहीं, खत्म ही नहीं हो रहा है. अरे खत्म ही नहीं हो रहा है. हो जाएगा. જેટલું કરીએ છે ને એટલે રહી જતું તો પ્લમ્બિંગ વાળું ઊભું થયું. હા તો કરી ગયો ને બરાબર. હા ખૂબ મહેનત કરી. આ બધો કચરો હવે બહાર કરે. હવે ધોવાનું છે. આ બધું જો રુચિકા સાફ સફાઈ કરી રહી છે. ચોકડીઓ ધોઈ રહી છે. ચલો અમે પણ કરી દઈએ બધું સાફ સફાઈ. બાકી હે હા, ઘર સાફ કરવાના 4-5 પાર્ટ આવશે. ચલો ભાઈ, 10:30 વાગ્યા છે
અને આ બધો સામાન આ લોકો શિફ્ટ કર્યો છે થોડોક કરીને. શું કર્યું આ લોકો બધા ભેગા થઈને? એવું રસોડાના તો બધા કામ પૂરા કર્યા છે આ લોકોએ. એકના જન્મી બીજાનું હોઈ ગયા થાક્યા પાક્યા. કાલે પેલા જે પૂતું માનતો ચોમાસું આવે એટલે આ તકલીફ ચાલુ થઈ જાય. હે પેલું કેમિકલ રાખવાનું અઠવાડિયા તો મહિના તો પોતો મારતો બધી બીજી વખત નહીં આવે એ કન્ફર્મ છે. ચાલો રૂચિ તમને ફરી બતાવશો. હા આ લંગડો હું કાલે પૂછતો હતો એટલે એ જગ્યાએ મળી હતી પણ થોડી ખડી ને તેથી આ લંગડો સારો મસ્ત સુગંધ આવી ગઈ છે. આ લોકો બની પાઉભાજી કેમ રેડી ટુ ઇટ? ઓહો થાક વધારે લાગી ગયો. લો તો છાંટવા બાજુ હા રોટલી પાવતી મજા નહીં આવે. મેં કેરીને ઢૂંઢું કરું મસ્ત ખાઈએ. આખરી બી જાય આની હજુ બીજી કેરી આવશે કઈ ખબર તોતાપુરી પહેલી આવે પહેલી જાય. સરસ મજાની કેરીઓ લડી આવે. આ લોકો છે ને થાકી ગયા ને તો પાવભાજી રેડીમેડ લઈને આવ્યા. તમને લાગ્યું કે પાવભાજીમાં કોઈ ચાલો થાક્યા તો શું કરે. અને પાછી નામચીન હતી પાવભાજી. નામચીન વાળું લે ને આપણે શ્રીજી વાળા. હા એ નામચીન છે. ટામેટા ટચું પચું હતું. પેલા બધા કરતા સારી લાગ્યા. ચલો ભાઈ તમે થાક્યા પાક્યા હતા તમને ભૂખ લાગી તમે ખાધું. અમારે તો કાલે ઉપવાસ છે. આજે કોઈ 11 ની કોમેન્ટ કેમ ના કરી? કાલે 11 હા કદાચ આજે હતી. હવે જાને શનિવાર 11 હતી. અરે જાને યાર તો આપણે સબસ્ક્રાઇબર યાર તો થોડું શનિવાર 11 હતી આજે. હું જોઈ લઉં મેપમાં મારા જોડે મુહૂર્ત. કાલે 9 માંથી આજે 10 ને કાલે 11. કાલે 9 માંથી પણ કાજલની બેબી આવી ને કાલે 9 માંથી. આજે શનિવાર જુલાઈ શુક્લ પક્ષ સુદ દસમ. આજે 10 કાલે 9 માંથી આજે 10 ને કાલે 11. કાલે સુદ 11 છે મમ્મી. મારે તો બધું લિસ્ટ રેડી જ પડ્યું હોય. કોઈ કે મુહૂર્ત જોવા લે હાલત તને બતાવી દઉં. ચોગાડ્યા ગોઠવા તો ગોઠવાઈ દઈએ. શિવાંશીબેન લખી રહ્યા છે વિશાળા જય શ્રી કૃષ્ણ. માસીના બંને શાક ખૂબ સરસ. બહારની કંપનીઓ આવી રહી છે છતાં પણ એ લોકો જન સામાન્ય માણસને પસંદ સમજતા વાર લાગશે કારણ કે લોકલ કઈ બ્રાન્ડ કપડાં જોતા એસેસરીઝ ના ખરીદી શકે. એ લોકો સસ્તા સુંદર ટકાઉ કપડાં જોઈએ એટલે આપણા ભારતીયો ઉપર કબજો જમાવવાનો ઘણો સમય લાગશે. હવે આદત પાડો. બહાર ગામ જવાનું થાય તો આજુબાજુવાળાને કહેવાનું કે આ સ્ટેશન પર ઉપાડી જા. હવે તો એલાર્મ જ મૂકી દઉં. હા તમારી વાત સાચી છે. જો કહીએ ને કે જે ટ્રેન્ડ હોય જે ફેશન હોય એને સમજવા બીજી કંપનીઓનો ઘણો સમય લાગતો હોય બરાબર. પણ એ લોકો એડવાન્સ પણ વધારે ચાલતા હોય છે પણ કસ્ટમરનો બેઝ એ લોકો 100% સમજી નહીં શકે. ટાઈમ લાગશે પણ આવનારો સમય કોર્પોરેટનો છે એ વાત કન્ફર્મ છે. તમે જો અત્યારે દુકાનોના ભાડા 50-50 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ભાડા થઈ રહ્યા છે બરાબર. લોકો આપી પણ રહ્યા છે પણ જોવા બેસો ને તો એ લોકો બચતું કાંઈ નથી. હંમેશા યાદ રાખવું કોઈ પણ જગ્યાનું તમારું દુકાનનું ભાડું જેટલું હોય ને એટલો દિવસનો વેપાર હોય ને તો દુકાન ભાડે કામની છે. માની લો કે 30,000 રૂપિયા મહિનાનું ભાડું હોય તો 30,000 રૂપિયાનો ગલ્લો તમારો દિવસનો હોવો જોઈએ. આ ધંધાનો નિયમ છે બરાબર છે. 30,000 રૂપિયાનો પર ડેનો વકરો થાય તો તમે ભાડા બી કાઢી શકો, તમે ઘર પરિવાર બી ચલાવી શકો, પ્લસ તમારા સપના કે તમારા ફેમિલીના સપના છે એ બધા પૂરા કરી શકો. ઓન એન એવરેજ કહું છું, ઓન એન એવરેજ. બાકી આજની તારીખમાં મારા જ કપડાના ગાર્મેન્ટમાં 30,000 50,000 રૂપિયા દુકાનના ભાડા છે બરાબર. બુની કરવાના ફાફા છે. આ સિચ્યુએશન છે. ભારતીબેન લખી રહ્યા જય માતાજી. ચાદર બતાવજો ભાઈ અને લિંક આપજો. કાલે તમને વિડીયોમાં લિંક પણ બતાવી દઈશ, લિંક પણ આપી દઈશ. ચાદર મારી જોડે છે ને બેડશીટ વાળી પ્લાસ્ટિકની એ રહી. ક્યોંકि એના પ્લાસ્ટિક ના કહી શકાય, એના ઉપર કોટનનું લેયર પણ લગાવેલું છે
હું તમને કાલના વિડીયોમાં બતાવી દઈશ, ખાસ જોઈ લેજો. અને પ્લસ તમે જે કોમેન્ટ કરી છે કોમેન્ટની અંદર હું તમને લિંક પણ નાખી દઈશ. વિશાલભાઈ, કોઈથી ભૂલ થઈ જાય તો આખો દેશ સાથે તો બદલો ના લેવાય, અહીંના મોટા માણસો કરાવે છે. રાજુભાઈ, અમુક પોલિટિકલ વાતોમાં તો શું આપણો પડાય એવું છે નહીં, બાકી બદલાની ભાવના ઘણા બધા લોકોના જોડે હોય છે. નરેન્દ્રભાઈ લખી રહ્યા છે, SSK સ્વામિનારાયણ બ્રાન્ચ, આઈ વોન્ટ ટુ ગો ટુ ધેર, પ્લીઝ યુ કેન ફાઉન્ડ ઇટ. 100% કાલે તમને આન્સર મળી જશે. બરાબર, કાલે કોમેન્ટમાં તમને આન્સર મળી જશે. તમારે કોમેન્ટમાં ચેક કરી લેજો, જે તમે શનિવારના દિવસે જે કોમેન્ટ કરી છે ને એની અંદર તમને આન્સર મળી જશે. બરાબર, એ તો અહીંયા આગળ જે સ્વામિનારાયણ મંદિરમાં જાય છે ને એને જે મેનેજમેન્ટ કરે છે, બરાબર, એમનો ફોન કરીને પૂછી લઈશ કે આ મંદિર ક્યાં આગળ આવેલું છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કોઈ જોડાયેલો એ લોકોને કઈ જગ્યાએ કયું મંદિર છે તો લોકોને આઈડિયા હોય જ છે. હું 100% જોઈને તમને મેસેજ કરી આપીશ. સ્વાતિબેન લખી રહ્યા, સારું છે ના જાવ તો ઘરે બધા સાથે હોય તો રહેવાની મજા આવે. મજા કોને ના આવે? ફેમિલી સાથે રહેવાની મજા કંઈક અલગ જ હોય ને. એટલે તમે થોડા દિવસો વધારતે છીએ. જાગૃતિબેન લખી રહ્યા છે, ઇલાબેન, ધનવીબેનની માયા તમે ઘરે છોડવા નહીં દેશે. જુઓ, આજે આ લોકો બધું ગોઠવવા ગયા હતા, સાફ સફાઈ બધું કરવા ગયા ને તો ધનવીએ મને વિડીયો કોલ કરી દીધો. મેં કે પપ્પા મારી સાથે વાત કરો. બધું વાત કરી. મેં ધનવીને પૂછ્યું, બધું ધનુ તું બાના ઘરે રોકાવું છે, રહેવું છે કે અમારા જોડે? એને શું કીધું ખબર? બાના જોડે. એટલે મમ્મીને છે ને અહીંયા 5 જોડી કપડાં ધનવીને ત્યાં લઈ જ જવા પડશે. બરાબર, એટલે ધનવીના 2 ઘર ત્યાં ગઈ તો મોબાઈલ બી માંગ્યો ને બેટથી બરાબર રમ્યા ગઈ, રમે જ રાખી. કે મેં એક દિવસ કીધું કે આપણે અહીંયા ગાડી છે ને પીઝા બર્ગર બધું બનાવવાના છે, તો કે હવે ક્યારે ચાલુ કરીશું બનાવવાનું. જૂનું કોઈ બોલ્યા હોય ને તને યાદ તો રહે, ગમે તે સ્ટોન્ટ બોલ્યા હોય ને તને યાદ તો રહે કે તમે આ વસ્તુ કીધી હતી, ભૂલી ના જાય. હર્ષા લખી રહ્યા છે, માસી તમારા છોકરા બહુ હોશિયાર છે, તમે મારી જેમ સહન પણ કર્યું છે. સહન તો બેન બધાએ કર્યું હોય છે. આ તમે વિડીયોમાં બતાવી એટલે તમને ખબર પડે છે. બાકી આપણે જેટલા બી વિડીયો જોનારા છે આપણા ફેમિલી મેમ્બર બધાને જીવનમાં ક્યાંક ને ક્યાંક કંઈક સંઘર્ષ કરેલો છે અને કદી કોઈ હાર નથી માનલી. ત્યારે આપણે બધા અહીંયા આગળ છીએ. બરાબર, એટલે કદી પણ જીવનમાં હાર ન માનવી, કારણ કે હારેલા માણસ બીજાને હરાવી દે છે. હારેલો માણસ બીજાને પણ હરાવી દે છે. સમજાય તો વંદન. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે રાધે. અને કાલે આ લોકોએ છગડો બંધાઈ દીધો હોય, મોટો ટ્રક જ કીધું, નાનો પેલો છોટા હતી એટલે અહીંયાનો સામાન તિજોરી બીજોરી કબાટ બધું જશે. પછી ભાવેશના ત્યાંથી ફ્રીજ ને બધું જશે. તિજોરી ને તિજોરી ત્યાં ભાવેશે ફર્નિચર કરવામાં કોઈ કચાશ નથી રાખી. પણ મને મારી તિજોરી બરાબર, કોઈ એટલે કશી કચાશ નહીં. દરેક લેડીઝ હોય ને એને એક જાતનો મોહ હોય, એને એક જાતની પોતાનું જ્યારે મકાન બનતું હોય ને તેના 2 ગોલ વધારે હોય. પહેલું તો કિચન, બરાબર, કિચન પ્રોપર તરીકેનું હોવું જોઈએ, બરાબર, જેથી કરીને એમને કામકાજ કરવું હોય તો કરતા ફાવે. બરાબર, બીજું પોતાનો બેડરૂમમાં એમની ફરમાઈશ હોય કે ભાઈ મારું પર્સનલ બધી કઈ વસ્તુ હોય, બરાબર, તો મારું કબાટ વ્યવસ્થિત હોય, તો બધું સામાન અંદર ગોઠવાઈ જાય. પાસે કોઈ કંજુસાઈ નહીં, બધું લાઇટ બાઇટ ટોટલી ટકોરા જેવું. બરાબર, આનો જીવ ગયો તિજોરીમાં. મેં કે મારા તિજોરી તો લઈ જ જવી છે. એટલે બાપા તું તાર રાખ અહીંયા આગળ બધું, પેલા તું ત્યાં સેટ કર. બરાબર, તારા જેટલા બી કપડા બધું હોય ને તારા કબાટમાં જેટલું હમાતું હમાઈ દે. બરાબર, એટલે તિજોરી કેમ યાર? હવે આખું મસ્ત ફર્નિચર કરેલું હોય, બરાબર, અમે તેમાં તમે તિજોરી મૂકો કેવી શો? ના, મારે તો તિજોરી જ જોઈએ. ત્યાં સેટ કરીશ ને તે તમને વિડીયોમાં બતાવીશ કે મેં શેના માટે તૈયાર કરી તિજોરી રાખી છે. તું કાપ અત્યારે તમે એ લોકો વ્યુઅર્સને બતાવવાની છે તિજોરી મેં શા માટે રાખી છે.
હું કઉ કા પડી થી ને આ ઘાટ આવશે તો તિજોરીની અંદર પેલા મરી મસાલા ભરશે મરી મસાલા ભરશે હા ભાઈ જો આ કાલના વ્લોગમાં તમને બતાવું તિજોરી હા